ભરૂચમાં આજરોજ ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા અને રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચા દ્વારા બામસેફ અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધિવેશનની પરવાનગી છેલ્લી ઘડીએ રદ કરવાના વિરોધમાં રાષ્ટ્રપતિને સંબોધી ભરૂચ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। બામસેફ અને ભારત મુક્તિ મોરચાના અધિવેશનની પરવાનગી રદ કરી દેવામાં આવતા રોષ ફેલાયો છે। ભરૂચમાં ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા અને રાષ્ટ્રીય પછાત વર્ગ મોરચા તરફથી બામસેફ અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધિવેશનની પરવાનગી છેલ્લી ઘડીએ રદ કરવાના વિરોધમાં રાષ્ટ્રપતિને સંબોધી ભરૂચ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। કટકમાં બામસેફ અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધિવેશનની પરવાનગી રદ થતાં સંગઠનોએ તેને RSS બીજેપીનું કાવતરું ગણાવ્યું છે। આ નિર્ણયના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી તબક્કાવાર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે। આ અધિવેશન ઓબીસીની જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે આયોજિત થવાનું હતું। આવેદનપત્રમાં જણાવાયું છે કે તમામ કાનૂની પરવાનગીઓ અગાઉથી મેળવી લેવાયો હોવા છતાં વહીવટીતંત્રએ અચાનક પરવાનગી રદ કરી દીધી હતી। સંગઠનોના મતે આ નિર્ણય બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળના મૂળભૂત અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે। તેમણે આરોપ લગાવ્યો છે કે આ ઓબીસી, SC, ST અને આદિવાસી સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ છે। સંમેલન રદ થવાથી હજારો પ્રતિનિધિઓને આર્થિક નુકસાન થયું હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે। આવેદનપત્રમાં ભારતીય યુવા મોરચા ભરૂચ જિલ્લા અધ્યક્ષ લંકેશ મયાત્રા, બામસેફ પૂર્ણકાલીન પ્રચારક નરેશ ગોહિલ, પરેશ મહેતા અને ભારત મુક્તિ મોરચાના આગેવાન અરવિંદ પરમાર, ઈશ્વર વાઘેલા, નટુ પરમાર અને રમેશ પરમાર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। મારું નામ લંકેશ જયસિંહભાઈ મયાત્રા, ભારત મુક્તિ મોરચા ભરૂચ જિલ્લા યુનિટ તરફથી આજે બહુજન ક્રાંતિ મોરચા, ભારત મુક્તિ મોરચા, રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચા દ્વારા આવેદનપત્ર આપવાનું અને ધરણાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે। આ 4 ચરણોનું આંદોલન છે, જે બામસેફ અને ભારત મુક્તિ મોરચાનું જે રાષ્ટ્રીય અધિવેશન ઓડિશા કટક ખાતે થવા જઈ રહ્યું હતું, તેની છેલ્લા સમયે RSS પ્રેરિત બીજેપી સરકારે પરમિશન રદ કરી હતી। એના વિરોધમાં ઓબીસીની જાતિ આધારિત જનગણના નથી કરતી સરકાર, એના વિરોધમાં અને ઈવીએમથી જે નાજાયજ સરકાર ચૂંટીને આવી રહી છે એના વિરોધમાં આજે ધરણાનો બીજા ચરણનું આંદોલન અહીંયા ભરૂચ ખાતે કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા, રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચા અને ભરૂચના તમામ SC, ST, ઓબીસી અને માઇનોરિટીના સામાજિક સંગઠનો દ્વારા સાથ સહયોગ આપીને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। પરેશભાઈ મહેતા, મૂળ નિવાસી સંઘ ભરૂચ। આજે જે આવેદનપત્ર આપવાનો છે એનો મેઇન મુદ્દો આપણે જાતિ જનગણનાનો છે કે આ દેશના જાતિ જનગણના બહુ મહત્વનો મુદ્દો નથી, પણ રાષ્ટ્રીય નિર્માણનો મુદ્દો છે કે જેથી આ દેશના લોકતંત્રનો અમલ થાય। લોકતંત્ર અમલ થવાથી આ દેશમાં લોકોને સાજેદારી મળે, જે મૂળ નિવાસી લોકોને દરેક ક્ષેત્રમાં શાસન પ્રશાસનમાં પણ મળે। કારણ કે આપણે જોયું છે કે પહેલાં બી આ દેશના લોકોને લોકમાન્ય આઝાદી પહેલાં સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે એ બને લોકોને, અમારા જે લોકો છે મૂળ નિવાસી લોકો આ દેશમાં વધારે, એ લોકોએ આંદોલન કરેલું। એ આંદોલનનો જે મીઠા ફળ અમને મળવા જોઈએ એ અમને કોઈ મળ્યા નથી। અને સ્વરાજ એટલે સ્વ પોતાનું રાજ, એ લોકો આજે લોકો વર્ચસ્વવાદીઓએ પોતાનું રાજ સ્થાપિત કરી દીધું છે। આજે અમારા દેશના લોકોને, મૂળ નિવાસી લોકોને, આ દેશના 85% મૂળ નિવાસી લોકોને હિન્દુના બાને આ દેશના વર્ચસ્વવાદીઓ એમનો મત લઈને એમના જે હકના અધિકાર આપવાના છે એ હક અધિકાર આપતા નથી, એના હકના અધિકારને નાબૂદ કરી રહેલા છે। માટે અમારી એક જ માંગણી છે આવેદનપત્ર આપવાની કે આજે આ દેશમાં જે મૂળ નિવાસી લોકો છે એમની વસ્તી ગણતરી કરો, ઓબીસીની પણ વસ્તીગત ગણતરી કરો અને મંડળ પંચનો જે લાભ સરકારે જે 40 ધારાઓ અનુચ્છેદ આપેલા છે એ 40 કલમોનો મૂળ નિવાસી મંડળ પંચના લોકો અમલ થાય તો આ ઓબીસીના તમામ લોકોને એનો લાભ મળે। ફક્ત 2 કલમોનો ઉપયોગ થયો છે, બાકીની 38 કલમો જે છે મંડળ પંચની એનો કોઈનો ઉપયોગ થયો નથી। માટે તમામ જો કલમમાં બાકીની 38 કલમનો ઉપયોગ કરી ઓબીસીના લોકોને એનો લાભ આપવા વિનંતી છે।